ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અમદાવાદ ખાતે વાઇબ્રન્ટ કાંકરિયા કાર્નિવલ 2023નો પ્રારંભ કરાવ્યો હતો. આ ઉપરાંત એએમસી અને ઉડાના આશરે ₹216 કરોડના કુલ 27 વિકાસ કામ પ્રકલ્પોનું ખાતમુહૂર્ત લોકાર્પણ કર્યું હતું. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અમદાવાદના કાંકરિયા ખાતેથી વાઇબ્રન્ટ કાંકરિયા કાર્નિવલ 2023નો પ્રારંભ કરાવ્યો હતો. આ પ્રસંગે મુખ્યમંત્રીના હસ્તે એએમસી અને ઉડાના આશરે ₹216 કરોડના કુલ 27 વિકાસના પ્રકલ્પોનું ખાતમુહૂર્ત લોકાર્પણ કરાયું હતું. તેમજ સરદાર પટેલ રિંગ રોડ પર રણાતણ જંકશન પરના ફ્લાયઓવર બ્રિજ તથા રેલવે ઓવરબ્રિજનું મુખ્યમંત્રીએ લોકાર્પણ કર્યું હતું. આ ઉદ્ઘાટન પ્રસંગે શહેરના મેયર પ્રતિભાબેન જૈન પણ ઉપસ્થિત રહ્યા હતા. મુખ્યમંત્રીના હસ્તે આ પ્રસંગે વર્ચ્યુઅલ માધ્યમથી રીડેવલપમેન્ટ અને પબ્લિક હાઉસિંગ પોલિસી અંતર્ગત 141 આવાસો અને 14 દુકાનોનો ડ્રો કરવામાં આવ્યો હતો તથા 2 લાભાર્થીઓને પ્રતિકાત્મક સ્વરૂપે આવાસની ચાવી અર્પણ કરવામાં આવી હતી. આ પ્રસંગે અમદાવાદ એઇડ્સ કંટ્રોલ સોસાયટીની HIV સાથે કેવી રીતે જીવીએ નામની પુસ્તિકાનું વિમોચન મુખ્યમંત્રીના હસ્તે કરવામાં આવ્યું હતું. ઉપસ્થિત સૌએ સ્વચ્છતા અંગે સંકલ્પ લેવડાવવામાં આવ્યા હતા તથા એએમસીના અમદાવાદ સ્વચ્છતા માસ્કોટનું લોન્ચિંગ પણ આ પ્રસંગે કરવામાં આવ્યું હતું. તારીખ 25 થી 31 ડિસેમ્બર સુધી ચાલનાર આ વાઇબ્રન્ટ કાંકરિયા કાર્નિવલ 2023માં દરરોજ રંગારંગ સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાનાર છે, જેમાં વિવિધ લોક કલાકારો ઉપસ્થિત રહી મનોરંજન પૂરું પાડશે. આ ઉપરાંત અહીં બાળકોના મનોરંજન માટે બાળનગરી અને લાઈવ કેરેક્ટર્સની પણ સુવિધા ઉપલબ્ધ છે. વધુમાં આ કાર્નિવલ અંતર્ગત હસ્તકળા મેળો પણ યોજાશે. દરરોજ રાતે વિકસિત ભારત સંકલ્પ થીમ આધારિત લેસર શો પણ યોજાનાર છે. આ કાર્નિવલના ઉદ્ઘાટન પ્રસંગે અમદાવાદના ધારાસભ્યો, ડેપ્યુટી મેયર જતીનભાઈ પટેલ, સ્ટેન્ડિંગ ચેરમેન દેવાંગભાઈ દાણી, મ્યુનિસિપલ કમિશનર M. થેન્નારસન તથા મ્યુનિસિપલના પદાધિકારીઓ અને અધિકારીઓ, કોર્પોરેટરો સહિત મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા. સંજીવ રાજપૂત, અમદાવાદ. માનનીય મુખ્યમંત્રી શ્રી અને મહાનુભાવોનો પણ આ વિશેષ ઉપસ્થિતિ અને કલાકારોના ઉત્સાહવર્ધન બદલ ખૂબ ખૂબ આભાર માનીએ. મંચ પર સાદર આમંત્રિત કરીએ મુખ્યમંત્રી શ્રી અને મહાનુભાવોને. સર્વે કલાકારો સાથે મારો કચડો વારે હે આપણા મલકના તમે બધા માયાળુ માનવી માયા મેરી રાજા શું મારા વેર